ચાલો ઘન પદાર્થોનું ઘનફળ શોધવાના થોડા ઉદાહરણ જોઈએ. અહીં નીચે ત્રિકોણ પ્રિઝમ આપેલું છે. આ ત્રિકોણ પ્રિઝમ ત્રિપરિમાણીય આકૃતિ છે. આ ત્રિકોણ પ્રિઝમ છે. અહીં આ એક અને આ બે ત્રિકોણો છે અને તે બંનેની વચ્ચે આ લંબચોરસ છે. બીજા ત્રિપરિમાણીય આકૃતિઓમાં પિરામિડનો સમાવેશ પણ થાય છે. લંબચોરસ પિરામિડ કંઈક આવો દેખાય છે કારણ કે તેમાં લંબચોરસ પાયો હોય છે. આ લંબચોરસ પિરામિડ છે. તેમાં ત્રિકોણ પાયો પણ હોય છે જેની બધી જ બાજુઓ ત્રિકોણ હશે જે આ રીતે દેખાય છે. પરંતુ અહીં આ ત્રિકોણ પ્રિઝમ છે. આપણે વધુ ઊંડાણમાં નહીં જઈએ કારણ કે આપણે આકારોને વર્ગીકૃત કરવાના નથી. જો ત્રિકોણનો પાયો b બરાબર 7 હોય, વેધ બરાબર ત્રિકોણનો વેધ h બરાબર 3 અને પ્રિઝમની લંબાઈ l બરાબર 4 હોય તો પ્રિઝમનું કુલ ઘનફળ કેટલું થાય? અહીં પાયો b બરાબર 7 છે એટલે કે આ માપ પાયો બરાબર 7 છે. હવે વેધ, અહીં આ અંતર વેધ છે તેથી h બરાબર 3 અને પ્રિઝમની લંબાઈ આ છે તેથી l બરાબર 4. માટે આપણે આ સ્થિતિમાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ અને તેના ગુણ્યા લંબાઈ કરીશું તો આપણને ત્રિકોણનું ઘનફળ, આ ત્રિકોણનું ઘનફળ મળશે. તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ જેના બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થાય છે. માટે કુલ ઘનફળ v બરાબર આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો 7 ગુણ્યા વેધ 3 અને આપણે ત્રિકોણ પ્રિઝમની ઊંડાઈ સાથે તેનો ગુણાકાર કરવાનો છે. માટે અહીં આ ત્રિકોણની ઊંડાઈ છે એટલે કે લંબાઈ 4 છે. માટે ગુણ્યા 4 આ ઊંડાઈ છે. આમ આપણને મળશે 1/2 ગુણ્યા 4 બરાબર 2 થાય. તેથી 2 ગુણ્યા 3 બરાબર 6 મળશે. 6 ગુણ્યા 7 બરાબર 42 અને પાછળ ઘન એકમ. જો એકમ સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરનો ઘન અથવા ઘન સેન્ટીમીટર. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. સમઘનની આકૃતિ આપી છે. જો દરેક બાજુની લંબાઈ x બરાબર 3 હોય તો સમઘનનું કુલ ઘનફળ કેટલું થાય? દરેક બાજુની લંબાઈ x છે તેથી આ બાજુની લંબાઈ x બરાબર 3 થાય. તેવી જ રીતે આ બાજુની લંબાઈ x બરાબર 3 થાય. આમ દરેક બાજુની લંબાઈ નું માપ 3 છે. આ ત્રિકોણ પ્રિઝમ જેવું જ ઉદાહરણ છે જે પ્રિઝમ કરતા પણ ઘણું સરળ છે. આપણે ફક્ત આ સપાટીનું ક્ષેત્રફળ જ શોધવાનું છે જે ખૂબ જ સરળ છે. આ એક ચોરસ છે, તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું જ થાય. બંને સમાન હોવાથી 3 ગુણ્યા 3 થશે. આમ ઘનફળ બરાબર આ સપાટીનું ક્ષેત્રફળ જે 3 ગુણ્યા 3 છે ગુણ્યા ઊંડાઈ. ઊંડાઈ અહીં આ છે તેથી ગુણ્યા 3. આમ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27 થાય. અથવા જો તમને ઘાત અને ઘાતાંક યાદ હોય તો 3 ની 3 ઘાત તેમ પણ લખી શકાય. આમ જ્યારે આપણે કોઈ પણ સંખ્યાનો ઘન દર્શાવીએ છીએ તો તે ઘનફળ બતાવે છે કારણ કે ઘનફળ હંમેશા ઘનમાં મપાય છે. આપણે કોઈ એક બાજુની લંબાઈ લઈએ છીએ અને તે જ સંખ્યાનો 3 વાર ગુણાકાર કરીએ છીએ. એક લંબાઈ માટે, એક પહોળાઈ માટે અને બીજું ઊંડાઈ માટે. તે ખરેખર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 જ થશે.